Good morning, Gulgi. Today we discuss about forward bias, PN junction and reverse bias, PN junction. તો શું છે forward bias અને reverse bias PN junction? તો આગળ જોઈએ તેમાંનું પહેલા સમજીએ forward bias PN junction. એટલે કે P type material અને N type material. પરંતુ એ મટીરીયલ છે હજી સુધી એમાં કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રોન અને હોલનું વહન થયેલું નથી. હવે જો આપણે થયું છે પણ બહુ જ ઓછા પ્રમાણમાં થયું છે. पर હવે જો આપણે એનામાં પૂરેપૂરું પ્રમાણમાં કોઈ બહારની સર્કિટ જોડીએ, કોઈ બહારની એવી વસ્તુ જોડીએ કે જેનાથી એ ઇલેક્ટ્રોન અને હોલ અથવા તો હોલ એ કોઈ બહારની સર્કિટ સાથે કોઈ બહારનું કનેક્શન છે એની સાથે એ જો વહન કરવા માંડે તો આપણે ખબર છે કે વિદ્યુતભારનું વહન કરશે અને એનાથી આપણે કંટ્રોલ કરાવી શકતા હોય તો એ રીતે એ કંટ્રોલ વહન કહી શકીએ. પરંતુ એ આપણે કરાવવું છે. તો સમજીએ એના માટે ફોરવર્ડ બાયસ PN જંકશન. તો ફોરવર્ડ બાયસ બરાબર તો બંને કઈ રીતે બને છે, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ શું છે સમજીએ આગળ. તો જંકશન ઇઝ સેડ ટુ બી ફોરવર્ડ બાયસ. બરાબર તો જંકશન ફોરવર્ડ બાયસ માં છે ક્યારે કહી શકીએ? બરાબર તો જંકશન એટલે વચ્ચેનું રિજિયન, અહીંયાથી એ સુધીનું વચ્ચેનું રિજિયન. તો જંકશન ફોરવર્ડ બાયસ માં છે ક્યારે કહી શકીએ? when the positive terminal of the battery is connected to the P region and negative terminal to the N region. એટલે કે કોઈ એક બેટરી જોડીએ કે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ P સાથે, પોઝિટિવ P સાથે અને નેગેટિવ N સાથે જો કનેક્ટ કરવામાં આવે તો એ ટાઈપનું જે જંકશન બનશે એને PN જંકશન ફોરવર્ડ બાયસ કહી શકીએ. બરાબર તો એ ફોરવર્ડ બાયસ PN જંકશન ફોરવર્ડ બાયસમાં છે એવું કહી શકીએ છીએ. તો ફિગરમાં જોઈ શકો છો. Thus the applied potential difference act in opposition to the internal potential બેરિયર. તો અંદરનું જે બેરિયર છે તો બેરિયરને ક્રોસ કરી અને કરંટ જશે. એટલે કે કરંટની ડાયરેક્શન આ ડાયરેક્શન છે, તમે જોઈ શકો છો પોઝિટિવ ટુ નેગેટિવ હોય છે. તો જ્યારે કરંટ ફ્લો થશે તો લેફ્ટ થી રાઈટ હેન્ડ સાઈડ હશે બરાબર. અને ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરે છે રાઈટ થી લેફ્ટ બરાબર. તો એ ડાયરેક્શન કેવી થશે? ઓપોઝિટ હશે બરાબર. તો એટલે કીધું છે ઓપોઝિશન ટુ ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયર. તો અંદરનું જે પોટેન્શિયલ બેરિયર બન્યું છે એનાથી વિરુદ્ધ દિશામાં હશે બરાબર. તો આ રીતે સમજી શકીએ છીએ. આગળ સમજીએ. when forward bias is applied, the hole in the P region are repelled by the applied positive potential towards the junction and the electron in the N region are repelled by the negative potential also towards the junction. તો હવે શું થશે? પર તો રિપેલિંગ થશે. એટલે કે અહીંયા નેગેટિવ બેટરીનો નેગેટિવ ટર્મિનલ છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે. તો અહીંયા નેગેટિવ નું શું થશે? તો અહીંયા પણ નેગેટિવ છે, એ બેટરીનો નેગેટિવ એટલે અહીંયા પણ નેગેટિવ છે. તો બંને નેગેટિવ હોવાના કારણે ઇલેક્ટ્રોન શું કરશે? રિપેલિંગ કરશે. રિપેલિંગ કરે અને લેફ્ટ હેન્ડ સાઈડ મૂવ કરશે બરાબર. તો બધા જ ઇલેક્ટ્રોન લેફ્ટ હેન્ડ સાઈડ મૂવમેન્ટ કરશે કારણ કે અહીંયા નેગેટિવ રિપેલિંગ કરશે. એ જ રીતે અહીંયા બેટરીનો પોઝિટિવ ટર્મિનલ છે તો પોઝિટિવ અહીંયા પોઝિટિવિટી આવશે બરાબર. ને અહીંયા હોલ છે તો હોલને આપણે શું કહીએ છીએ? પોઝિટિવ જ કહીએ છીએ. તો પોઝિટિવ હોવાના કારણે હોલ રિપેલિંગ કરશે. તો હોલ બધા રાઈટ હેન્ડ સાઈડ મૂવ કરશે. તો બધા જ હોલ રાઈટ હેન્ડ સાઈડ મૂવ કરવાનું વલણ ધરાવશે બરાબર. તો બધા જ રાઈટ હેન્ડ સાઈડ હોલ મૂવ કરશે જ્યારે ઇલેક્ટ્રોન લેફ્ટ હેન્ડ સાઈડ મૂવમેન્ટ કરશે બરાબર. આ રીતે આપણે સમજી શકીએ છીએ કે રિપેલિંગ કરે છે મતલબ કે સામે ધક્કો મારી જશે. if the applied potential is greater than the internal potential barrier, the positive donor ion and the negative acceptor ion in the depletion layer region regains electron and hole respectively. બરાબર. તો એકબીજાની સાપેક્ષે હવે શું થશે? તો અહીંયા રિપેલિંગ થશે. હવે પોટેન્શિયલ બેરિયર જેટલો છે અહીંયા કંઈક પોટેન્શિયલ બેરિયર બની ગયું છે, કંઈક વોલ્ટેજ છે બરાબર. તો 0.7 ફોર સિલિકોન અને 0.3 ફોર જર્મેનિયમ. 0.3 વોલ્ટેજ હતો તો 0.7 વોલ્ટેજ સિલિકોન માટે આપણે કહીએ છીએ. તો જો 0.7 વોલ્ટેજ સિલિકોન મટીરિયલ છે અને 0.7 વોલ્ટેજથી વધારે વોલ્ટેજ તમે અહીંયા બેટરીમાંથી આપો છો તો શું થશે? તો ઇલેક્ટ્રોન અને હોલ એને પોતાનું બેરિયર ક્રોસ કરવા માટે અહીંયા જે ખાડો છે અથવા તો દિવાલ છે એને ક્રોસ કરીને સામેના છેડે જમ્પ મારી અને જઈ શકવા જેટલી પ્રોપર ઉર્જા મળી જશે. તો અહીંયા ઇલેક્ટ્રોન સામે ક્રોસ કરીને જશે મતલબ કે અહીંયા હોલ છે તો સામે એસેપ્ટરમાં જશે અને
જે ડોનર છે ડોનરમાં ઇલેક્ટ્રોન દાખલ થશે, બરાબર. આ રીતે મૂવમેન્ટ થશે. And hence the depletion layer and the internal potential barrier will disappear. બરાબર. તો એ સમયે શું થશે? તો મૂવમેન્ટ થશે. હવે નેગેટિવ છે, બરાબર, તો એ મૂવમેન્ટ કરીને આગળ જશે. અહીંયા પોઝિટિવ જે ડોનર અને એસેપ્ટર એટમ એકબીજામાં મૂવમેન્ટ કરશે અને જે બેરિયર છે હતું, ડિપ્લેશન રિજિયન હતું, ડિપ્લેશન રિજિયન શું થઈ જાય છે? ડિસએપિયર થઈ જશે, બુરાઈ જશે, બરાબર. તો એ રીતે સમજી શકીએ. ટુ મચ ડાર્કનેસ થઈ ગઈ છે, ઓછી કરી દઈએ. પણ આ રીતે જે બેરિયર જે બન્યું તો વચ્ચેનો જે ભાગ છે ડિપ્લેશન રિજિયન એ ડિસએપિયર થઈ જશે. Therefore, the electron from the n region and hole from the p region major, that is the majority charge carrier. તો n region માં મેજોરિટી ઇલેક્ટ્રોન હશે ને p region માં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન p region માં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ હશે. Easily flow across the junction in opposite direction માં. તો n છે, n માંથી ઇલેક્ટ્રોન વિરુદ્ધ બાજુ જશે અને p region માંથી હોલ વિરુદ્ધ બાજુ જશે, બરાબર. તો હોલની મૂવમેન્ટ વિરુદ્ધ રિજિયનમાં થશે, એટલે કે n માંથી ઇલેક્ટ્રોન p માં જશે અને p માંથી હોલ n માં જશે. This carries recombine and cause movement of charge carrier in the depletion region and hence forward current will flow into the circuit. તો એના કારણે શું જોવા મળશે? તો સર્કિટમાં એક પ્રકારનું ફોરવર્ડ કરંટ જોવા મળશે. તો ઇલેક્ટ્રોનની મોશન તમે લેફ્ટ ટુ રાઈટ થશે અને હોલ છે p થી n રિજિયનમાં જોવા મળશે. તો આ જે મટીરિયલ છે, મટીરિયલમાં શું થશે? એક પ્રકારનું ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થાય છે, હોલની મૂવમેન્ટ થાય છે, તો એના કારણે કરંટ જોવા મળશે, બરાબર. તો રિકોમ્બિનેશન થશે, ઇલેક્ટ્રોન આવી અને બધા હોલમાં રિકમ્બાઇન થતા જશે. જેટલા પણ હોલ હશે બુરાતા જશે. યા જ્યાં ઇલેક્ટ્રોન ખાલી થયું યા હોલ ક્રિએટ થશે, જે ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરીને જશે હોલ ક્રિએટ કરશે. તો આ રીતે કન્ટિન્યુઅસ રિકોમ્બિનેશન પ્રોસેસ ચાલુ હશે અને સર્કિટમાં કરંટ ફ્લો થશે. તો ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થઈ, હોલની મૂવમેન્ટ થઈ, એના કારણે સર્કિટમાં કરંટ ફ્લો થશે. Even though the majority charge carrier diffuse across the junction, the number of holes in p region and number of electron n region always remains constant. તો ભલે ગમે એટલા ઇલેક્ટ્રોનની હોલનું મૂવમેન્ટ થશે, પણ n રિજિયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, ભલે ઇલેક્ટ્રોન સપોઝ કે કોઈ એક ઇલેક્ટ્રોન સામેના રિજિયનમાં ક્રોસ કરીને જાય છે, તો અહીંયાથી બરાબર, તો જે બેટરી છે, બેટરીમાંથી એક ઇલેક્ટ્રોન પાછું એડ થઈ જશે. અહીંયાથી સપોઝ કે એક હોલ સામેના રિજિયનમાં પાસ આઉટ થઈ જાય છે, બરાબર. તો અહીંયાથી એ હોલમાંથી નવો અહીંયા એક અગેન હોલ એડ થઈ જશે, બરાબર. તો કન્ટિન્યુઅસલી ટૂંકમાં એક ઇલેક્ટ્રોન અને હોલનું કોન્સન્ટ્રેશન સરખું જ રહેશે, એનું પ્રમાણ સરખું જ રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. For each recombination of electron and hole, an electron from the negative terminal of the battery enters n region and drift towards the junction. n region માંથી દરેક વખતે ડ્રિફ્ટિંગ થશે. Similarly, in p region near the positive terminal of the battery, an electron breaks covalent bond and enter into positive terminal of the battery. તો એ રીતે પોઝિટિવ ટર્મિનલ બેટરીમાંથી બનશે. The removal of this electron from the covalent bond tries to hole in the p region. ઇલેક્ટ્રોન નીકળશે એટલે p region માં હોલ ક્રિએટ થશે and thus the process of the hole in p region is compulsion. તો આ રીતે જે ખાલી જગ્યા પડી હતી p region માં એ પૂરાઈ જશે. The hole created then move towards the n region. અને ફરીથી પ્રોસેસ ચાલુ થશે, n region માં મૂવમેન્ટ કરશે. For each electron in the n region which could recombine with the hole. જેટલા ઇલેક્ટ્રોન હશે એ પ્રમાણે હવે હોલ પણ હશે. An electron enters the crystal from the negative terminal of the battery. ટૂંકમાં બેટરીમાંથી જે ઇલેક્ટ્રોન જે ખપત થઈ છે ઇલેક્ટ્રોન બેટરીમાંથી દાખલ થશે, જે હોલની ખપત જરૂર પડી જે ઇલેક્ટ્રોન નીકળશે અને હોલ પાછો ક્રિએટ કરશે. તો કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલુ હશે એટલે ટોટલ ઇલેક્ટ્રોન અને હોલ કોન્સ્ટન્ટ રહેશે. Thus, the source of the external potential difference compensate for loss of electron in n region and hole in p region. તો જે ટૂંકમાં બેટરી જોડી છે, બેટરી જે ઇલેક્ટ્રોન અને હોલની જે ખપત પડશે, જરૂરિયાત પડશે, તો એ બેલેન્સ કરવાનું કામ કરે છે, કમ્પન્સેટ કરવાનું કામ કરે છે. In the p region, the current is carried
In the P region, the current is carried by the hole and N region is carried by electron, but in the external circuit, the total current is due to the flow of electrons only. તો P regionમાં જે કરંટ મળશે એ હોલના કારણે મળશે, જ્યારે N regionમાં કરંટ મળશે ઇલેક્ટ્રોનના કારણે મળશે. પણ ઓલ ઓવર જે કરંટ હશે એ તો હંમેશા ઇલેક્ટ્રોનના કારણે જ મળશે. એટલે કે બહારની સર્કિટ છે એક્સટર્નલ સર્કિટમાં કરંટ ઇલેક્ટ્રોનના કારણે જ હશે. એક્સટર્નલ સર્કિટમાં હોલ ફ્લો થતા નથી. The current continues as long as the battery is in the circuit. કરંટ ક્યાં સુધી મળશે? જ્યાં સુધી બેટરી સર્કિટ સાથે જોડેલી છે ત્યાં સુધી. If voltage is increased, suppose કે વોલ્ટેજ વધારીએ છીએ, more majority carrier will diffuse across the junction and resulting in higher current throughout the PN junction. જેમ જેમ વોલ્ટેજ વધારશો એમ વધારે ને વધારે મેજોરિટી ચાર્જ કેરિયર મૂવમેન્ટ કરશે, વધારે કરંટ મળશે PN જંક્શનમાંથી. આ રીતે ફોરવર્ડ બાયસ સમજી શકીએ છીએ. ઓકે, આગળ સમજીએ હવે રિવર્સ બાયસ. બરાબર, તો જે ફોરવર્ડ બાયસની વાત કરીએ એનાથી કંઈક અલગ જે રિવર્સ બાયસ કઈ રીતે અલગ પડે છે એ પણ સમજીએ. જંક્શન is said to be reverse bias if the positive terminal of the battery is connected to N region and negative terminal of the battery is connected to P type region. બરાબર, તો હવે એ બેટરીનું જે કનેક્શન છે, કનેક્શન કેવું કર્યું છે? ઉલટાવી નાખ્યું છે. તો P સાથે બેટરીનો નેગેટિવ અને N region છે, N region સાથે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ કનેક્ટ કર્યો છે. હવે કેવું થશે? બરાબર, તો એ સિચ્યુએશન વિચારો કે કેવું થશે તો એ સમજીએ. તો એ N ટાઈપ છે. N ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર શું હશે? ઇલેક્ટ્રોન હશે. બરાબર, તો મેજોરિટી ચાર્જ મતલબ કે મોટા ભાગના ઇલેક્ટ્રોન હશે. બરાબર, અને હવે N સાથે પોઝિટિવ કનેક્ટ કરાવેલો છે. બરાબર, તો ઇલેક્ટ્રોન નું એટ્રેક્શન કઈ બાજુ હશે? પોઝિટિવ ટર્મિનલ. બેટરી અહીંયા છે, બેટરી પોઝિટિવ છે. બરાબર, ઇલેક્ટ્રોન નેગેટિવ છે. બરાબર, તો બધા નેગેટિવ છે. તો નેગેટિવ હોવાના કારણે ઇલેક્ટ્રોન કઈ બાજુ એટ્રેક્ટ થશે? પોઝિટિવ બાજુ. તો ઇલેક્ટ્રોન જે દૂર હશે એ બધા ક્યાં બાજુ મૂવમેન્ટ કરશે? પોઝિટિવ બાજુ. બરાબર, તો ઇલેક્ટ્રોન અહીંયા કોઈ ઇલેક્ટ્રોન હશે તો એ પણ મૂવમેન્ટ કરી અને બાજુ જશે. અહીંયા કોઈ ઇલેક્ટ્રોન હશે તો એ ક્રોસ કરીને સામે નહીં જાય પણ એ ઇલેક્ટ્રોન મૂવ કરી અને આ બાજુ ખેંચાશે. બરાબર, તો એવું બનશે. તો આ તો આપણે વાત કરી N રિજિયનની. હવે P રિજિયનમાં કેવું થશે? તો P માં એ બેટરીનો નેગેટિવ ટર્મિનલ છે, તો અહીંયા બેટરીનો નેગેટિવ હશે. અહીંયા હોલ છે, હોલ પોઝિટિવ છે. બરાબર, તો હોલ પોઝિટિવ છે. તો નેગેટિવ પોઝિટિવ એટ્રેક્શન. બરાબર, તો હોલ કઈ બાજુ મૂવમેન્ટ કરશે? લેફ્ટ હેન્ડ સાઈડ. તો અહીંયા કોઈ સપોઝ કે કોઈ એક હોલ છે. બરાબર, તો હોલ કઈ બાજુ મૂવમેન્ટ કરશે? લેફ્ટ હેન્ડ સાઈડ. તો એક બીજો કોઈ હોલ હશે તો બધા જ હોલ બધા લેફ્ટ હેન્ડ સાઈડ મૂવમેન્ટ કરશે. એટલે કે અહીંયા જે જંક્શન છે, જંક્શનથી સ્ટાર્ટ કરી અને P રિજિયનના જેટલા પણ હોલ હશે બધા જ લેફ્ટ હેન્ડ સાઈડ મૂવમેન્ટ કરશે. અને એ જ રીતે જંક્શનથી N રિજિયનમાં જેટલા પણ ઇલેક્ટ્રોન હશે બધા જ રાઈટ હેન્ડ સાઈડ મૂવમેન્ટ કરશે. તો એના કારણે શું થશે? જંક્શનમાં અહીંયા વચ્ચે કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોન નહીં હોય, બધા જ ઇલેક્ટ્રોન કંઈક અહીંયા રિજિયનમાં આવી જશે. એ જ રીતે P ટાઈપ મટીરિયલમાં બધા જ હોલ હશે, બધા જ હોલ ક્રોસ કરીને પોઈન્ટમાં આવી જશે. તો વચ્ચે શું થઈ ગયું? ખાલી જગ્યા થઈ ગઈ. તો ડિપ્લેશન લેયર કેવું થઈ ગયું? મોટું થઈ ગયું. તો ડિપ્લેશન રિજિયનની લેન્થ વધી ગઈ. એ લેન્થ વધવાના કારણે શું બનશે? મોટી ખાલી જગ્યા પડી જશે. એટલે કે હવે ધારો કે કરંટ તમે આપો છો તો એ કરંટના કારણે ઇલેક્ટ્રોનને મૂવમેન્ટ કરવી હશે તો એ મૂવમેન્ટ કરવું છે, એક મોટો કૂદકો લગાવવો પડશે અને સામેના છેડે સુધી જઈ શકે છે. પરંતુ એવું શક્ય બનશે નહીં, એટલા માટે કરંટ ફ્લો થશે નહીં. તો એ જ થિયરીમાં પણ સમજીએ. તો સમજાવવાનું ખાસ તો બેઝિક મહત્વનું આ છે. બરાબર, આગળનું વચ્ચેના અહીંયા રિજિયન દર્શાવ્યું છે. બરાબર, તો અહીંયા નેગેટિવ આયન પોઝિટિવ આયન દર્શાવ્યા છે. બરાબર, એસેપ્ટર એટમ અને ડોનર એટમ અંદર વચ્ચેના ભાગમાં માત્ર એ જ હશે. બરાબર, તો એની મૂવમેન્ટ દેખાડેલી છે, બીજું કંઈ જ નથી. બરાબર, તો મેઇન મહત્વનું છે ઇલેક્ટ્રોન હોલની મૂવમેન્ટ. સમજીએ આગળ. In reverse bias condition, the applied potential is in the same direction that of the barrier potential. બરાબર, બેરિયર પોટેન્શિયલની દિશામાં જશે. Hence the majority charge carrier are drawn from the
જંકશન, બરાબર. તો એ નીકળી જશે જંકશનમાંથી મેજોરિટી ચાર્જ કેરિયર નીકળી જશે, બરાબર. તો પી ટાઈપમાંથી હોલ નીકળી જશે, ડ્રોન થઈ જશે, એટલે કે નીકળીને બહાર વહી જશે, બરાબર. અને એન ટાઈપમાં ઇલેક્ટ્રોન હશે તો એ નીકળીને બહાર વહી જશે, બરાબર. આ રીતે ડ્રોન થઈ જશે. Due to this, number of negative ion in P region and number of positive ion in N region beside the junction increase. હવે અહીંયાથી હોલ નીકળી ગયા, બહાર નીકળી ગયા, અને અહીંયાથી N રિજિયનમાં જંકશનનો જે ભાગ હતો એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા, તો વચ્ચે અંદરના ભાગમાં શું વધ્યું? માત્ર આયન બને, ડોનર આયન અને એસેપ્ટર આયન જ વધ્યા, નેગેટિવ ચાર્જ આયન ને પોઝિટિવ ચાર્જ આયન, તો વચ્ચે આયન જ વધશે. Therefore, the width of the depletion region and the internal potential barrier increase. તો એ ડેપ્લેશન લેયરની width કેવી થઈ? તો ઇન્ક્રીઝ થઈ ગઈ, બહુ જ મોટી થઈ જશે, બરાબર. તો આ width એની વધી જશે. There are mobile charge carrier in the depletion region and it act as ઇન્સ્યુલેટર. તો વચ્ચે જે મોબાઈલ ચાર્જ કરે ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરશે, વચ્ચે કોઈ પણ પ્રકારનો કરંટ પસાર થવા દેશે નહીં, કારણ કે ગેપ બહુ જ મોટો છે. એન્ડ therefore theoretically no current will flow in the external circuit. એના કારણે સર્કિટમાંથી બહારની સર્કિટ છે એમાંથી કરંટ ફ્લો થશે નહીં, બરાબર. But practically a small current flow in reverse direction which is of the order of few microampere, બરાબર. તો છતાં પણ કરંટ કંઈક પસાર થતો હશે, એવું શા માટે બને છે? માઇક્રોએમ્પિયરના ક્રમનો હશે, બહુ જ સ્મોલ હશે, એવું શા માટે? કારણ કે અહીંયા એન રિજિયનમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે, માઇનોરિટી કેરિયર તરીકે હોલ તો હશે જ, થોડાક અમાઉન્ટમાં તો હોલ હોવાના છે, બરાબર. તો એ હોલ હશે તો હોલનું મુવમેન્ટ જોવા મળશે, બરાબર. તો હોલ હશે, અહીંયા પી સાથે પોઝિટિવ હશે, રિપેલ થશે, એટલે અહીંયા કોઈ હોલ હશે, બરાબર. તો હોલની મુવમેન્ટ જોવા મળશે સામેની બાજુ, અને કોઈ ઇલેક્ટ્રોન પણ એ જ રીતે પી રિજિયનમાં ઇલેક્ટ્રોન માઇનોરિટી ચાર્જ કેરિયર હશે તો એ સામે મુવમેન્ટ કરશે, બરાબર. તો આ રીતે સ્મોલ કરંટ હશે, બરાબર. તો એન ટાઈપમાં ટૂંકમાં જે કરંટ છે એ માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે જોવા મળશે. This is because of the electron in the covalent bond may gain sufficient energy from the heat and to be able to break some covalent bond, બરાબર. તો કંઈક હીટ જે કેરિયર છે માઇનોરિટી, તો કંઈક હીટ મેળવશે અને કોવેલન્ટ બોન્ડ બ્રેક કરી અને સામે મૂવમેન્ટ કરશે, બરાબર. તો એ હીટ મળે છે ક્યુ? તો જે માઇનોરિટી ચાર્જ કેરિયર છે એ મેળવશે. Hence the pair of the hole and the electron are generated in both regions, બરાબર. બંનેમાં ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થશે. Due to the applied reverse bias, the thermally generated minority carrier are attracted away from the junction, બરાબર. તે બંને જે attract by વિરુદ્ધ બાજુ attract થશે, and the two of these minority carrier in opposite direction constitute a small reverse current. તો એના કારણે રિવર્સ ડિરેક્શનમાં સ્મોલ કરંટ જનરેટ થશે. The reverse current is small because the number of minority carriers in the both region is small, બરાબર. બંને રિજિયનમાં માઇનોરિટી કેરિયર ઓછા હોવાથી કરંટ પણ સ્મોલ હશે. And the magnitude of the current is mainly depends on the junction temperature, બરાબર. તો એનું મેગ્નિટ્યુડ મતલબ કે કેટલું હશે તો એ જંકશન ટેમ્પરેચર પર ડિપેન્ડ કરશે, કેટલા અમાઉન્ટમાં કરંટ જનરેટ થશે, બરાબર. તો જે કરંટ છે એની વેલ્યુને મેગ્નિટ્યુડ કહીએ છીએ, તો કોઈ પણ વસ્તુની વેલ્યુને મેગ્નિટ્યુડ કહીએ, બરાબર. તો એ કેના ઉપર ડિપેન્ડ કરે છે? જંકશન ટેમ્પરેચર ઉપર. ઓકે, તો એ સુધી રાખીએ, કાલે જોશું રિવર્સ બ્રેકડાઉન. થેન્ક યુ.